સુરત સહિત દક્ષિણ ગુજરાતના પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા આ મુદ્દે સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની સમસ્યાઓ રજૂ કરી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ કંપનીઓ પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો હોવા છતાં પૂરતો સપ્લાય આપવામાં આવી રહ્યો નથી. પહેલા રોજના 3 ટાંકા આવતા હતા, જ્યારે હવે માત્ર 1 જ ટાંકો મોકલવામાં આવે છે. એક તરફ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ કંપનીઓ દ્વારા સપ્લાયમાં ઘટાડો કરાતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ સમગ્ર મામલે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે પેટ્રોલ પંપ સંચાલકો સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. સુરત સિટી એન્ડ ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન ખજાનચી છુટ્ટીના વખતે શુક્રવારે ઈદ હતી અને બેંક બંધ હતી અને શનિવારે અને રવિવારે બેંક બંધ હોવાથી અમારે પેટ્રોલિયમ કંપનીએ શનિવારે 5 વાગે ડેપો બંધ કરી દીધો અને ઘણા અમારા 30-40% ડીલરોને સપ્લાય મળ્યો નહીં. તો એ રીતે અમુક ઘણા પંપ આજે સોમવારે સવારે ડ્રાય હાલતમાં છે. તો અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કંપનીઓને જાણ કરે કે ભાઈ આ છુટ્ટીના સમયમાં 2-3 કલાક વધારે ચલાવવું પડે તો કંઈ વાંધો નહીં, પણ પૂરેપૂરો લોડ જેટલો ઓર્ડર એડવાન્સ પેમેન્ટથી જેણે કર્યો છે એ લોકોને પૂરો લોડ મળી રહે એ રીતની વ્યવસ્થા કરે એવી રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે.